माधापर द्वारा यक्ष मंदिर मध्य आशापुरा सेवा समितिना अध्यक्ष श्री दादुभा चौहाण અને હિતેશભાઈ ખંડોલના માર્ગદર્શન હેઠળ છેલ્લા 26 વર્ષથી આયોજિત થતા સેવા કેમ્પ આજથી પ્રારંભ થયો છે। 7 દિવસ ચાલનારા આ કેમ્પનું ઉદ્ઘાટન કચ્છના સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા, જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી દેવજીભાઈ વરચન, સંત મંડળ તથા અનેક દાતાશ્રીઓની હાજરીમાં કરવામાં આવ્યું। કેમ્પમાં આશરે 200 જેટલા કાર્યકર્તાઓ નિસ્વાર્થ ભાવથી સેવા આપે છે। યાત્રાળુઓ માટે સાત્વિક ભોજનની સુવિધા સાથે નાસ્તો, પાણી, છાશ વગેરેની વ્યવસ્થા છે। બપોરે ખીચડી, શીરો, ભજીયા, રોટલી, શાક, દાળ ભાત, જ્યારે રાત્રે ખીચડી, કઢી, શાક અને રોટલા જેવા પ્રસાદી ભોજન આપવામાં આવે છે। યાત્રાળુઓ માટે મેડિકલ સેવા, એમ્બ્યુલન્સ, નાવા ધોવાની સુવિધા તથા ભાઈઓ બહેનો માટે અલગ આરામગૃહની વ્યવસ્થા કરવામાં આવી છે। દરરોજ સાંજે માતાજીના પરચાઓ LED સ્ક્રીન મારફતે દર્શાવવામાં આવે છે। કેમ્પમાં વર્ષોથી પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવાની પરંપરા છે। આ વર્ષે સ્વદેશી વિષય પર ખાસ જાગૃતિ અભિયાન રાખવામાં આવ્યું છે। દાતાશ્રીઓના સહકારથી દરરોજ હજારો પદયાત્રીઓને ભોજન, નાસ્તો આપવામાં આવે છે। અનેક સેવાભાવી બહેનો નિસ્વાર્થ ભાવથી રોટલા બનાવે છે। લાખો રૂપિયાની વસ્તુઓ તથા દાન સામગ્રી પણ આશાપુરા માતાજીની કૃપાથી અહીં ઉપલબ્ધ થાય છે। હિતેશભાઈ ખંડોલે આ અંગે ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી। જય શ્રી આશાપુરા સેવા સમિતિ માધાપર દ્વારા યક્ષ મંદિર મધ્યે મારી સમિતિના અધ્યક્ષ શ્રી દાદુભા ચૌહાણની રાહબરી હેઠળ છેલ્લા 26 વર્ષથી આ કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે અને દર વર્ષે આ કેમ્પનું 7 દિવસ સુધી આયોજન હોય છે, જેમાં આજે સંગીતમય મહાઆરતી અને કેમ્પ સંતો અને કચ્છના સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા તેમજ કચ્છ જિલ્લા ભાજપના પ્રમુખ શ્રી દેવજીભાઈ વરચન અને અનેકવિધ દાતાશ્રીઓના જે સહકારથી આ કેમ્પ ચાલે છે, તેમજ 200 જેટલા કાર્યકર્તાઓ આ કેમ્પમાં સેવા આપે છે। આ બધાની હાજરીમાં આજે કેમ્પ ખુલ્લો મૂકવામાં આવ્યો। આ કેમ્પની એક અમારી વિશેષતા છે કે ખાસ આ કેમ્પમાં દરેક સુવિધા છે કે જેમાં ખાસ કરી અને ભોજન ખંડમાં જે પ્રસાદ છે એ પંગત પર બધા જ પદયાત્રાળુઓને બેસાડી અને અમારા કાર્યકર્તાઓ પીરસે છે। સાત્વિક ભોજન, બપોરે ખીચડી, બપોરે શીરો, ભજીયા, રોટલી, શાક, દાળ ભાત, છાશ તેમજ રાત્રે ખીચડી, કઢી, શાક, રોટલા, આ રીતે સાત્વિક ભોજન જમાડવામાં આવે છે। સાથે મેડિકલની સુવિધા છે, સાથે નાવા ધોવાની વ્યવસ્થા છે અને ભાઈઓ તેમજ બહેનો માટે અલગ અલગ આરામ કરવાના કક્ષ છે। તેમજ દરરોજ રાત્રે માતાજીના વિવિધ પરચાઓ LED દ્વારા બતાવવામાં આવે છે। ડૉક્ટરો અને એમ્બ્યુલન્સની સેવા છે। એ રીતે તમામ સુવિધા સાથે આ કેમ્પ સજ્જ છે અને સૌથી મોટું વાત એ છે કે દર વખતે અલગ અલગ વિષય ઉપર કે આટલા વર્ષથી ક્યારે પણ પ્લાસ્ટિક આ કેમ્પ ઉપર વાપરવામાં નથી આવી। પ્લાસ્ટિક મુક્ત કેમ્પ છે। આ વખતે અમે સાથે સાથે સ્વદેશીનો વિષય પણ સાથે લીધો છે કે અલગ અલગ વિષયો ઉપર લોકો આ કેમ્પ દ્વારા જાગૃતિ મેળવે અને આ કેમ્પમાં દરેક જાતની સુવિધાઓથી સજ્જ હોવાના કારણે અનેકવિધ સેવાભાવીઓ, દાતાઓ આ કેમ્પની મુલાકાત લે છે અને દરરોજના હજારોની સંખ્યામાં ચા, પાણી, નાસ્તો અને ભોજન આ અમારા કેમ્પમાં લે છે। ખાસ કરી અને બહેનો દ્વારા પોતે નિસ્વાર્થ ભાવે રોટલા અને રોટલીઓ બનાવવામાં તે આપ પણ આ કેમ્પમાં નોંધ લીધી હશે કે પોતે જે અમૂલ્ય સેવા આપે છે, ત્યારે આપના માધ્યમથી અમારી આશાપુરા સેવા સમિતિ દ્વારા આપ સર્વેનો પણ અમે આભાર વ્યક્ત કરીએ છીએ કે આજે પત્રકારો, સોશિયલ મીડિયા એના દ્વારા આ કેમ્પમાં અનેક લોકો, અનેક પદયાત્રીઓ આ લાભ લેવા માટે આવે છે। પણ સૌથી વિશેષ વાત કહીશ કે અનેકવિધ સાધુ સંતોના આશીર્વાદ છે, અનેકવિધ જે દાતાઓ છે એમના દ્વારા લાખો રૂપિયાનું દાન હોય કે લાખો રૂપિયાની વસ્તુઓ હોય, રાશન હોય, એ બધું પણ અહીંયા આપવામાં આવે છે। એટલે આ રીતે સંપૂર્ણ સજ્જ કેમ્પ હોવાના કારણે આજે અમે 26 વર્ષથી એક અવિરત સેવા કહી શકીએ કે આશાપુરા માતાજીની કૃપા હોય તો જ આ થઈ શકે છે। અને આ સમગ્ર જે છે એ ટીમ છે એ અમારા પ્રમુખ શ્રી દાદુભા જેમલજી ચૌહાણ અને 200 જેટલા કાર્યકર્તાઓની ટીમ અવિરત જે છે એ સેવા આપે છે। તે બદલ આપના માધ્યમથી હું એમનો આભાર વ્યક્ત કરું છું
અને અભિનંદન પણ પાઠવું છું કે આ જે કાર્ય કરવામાં બે જ વસ્તુ મહત્ત્વની હોય છે કે કાર્યકર્તા અને કોષ એ બંને વસ્તુનું જે છે એ બંને વસ્તુનો સહયોગ અમને મળે છે કે કાર્યકર્તાઓની પણ ફોજ છે અને દાનની પણ સરવળી છે, જેના કારણે આ શક્ય બન્યું છે.